चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। ગુરુ ગમે તે વાંચવા, ગુરુ ગમે સાંભળવા, નહીં તો અજ્ઞાની સૂઝ ન પડે. પોતાની ઈચ્છા પ્રમાણે વાંચે એમાં સૂઝ ન પડે. પણ અત્યારે પંચમ કાળમાં ગુરુદેવ મેળા એમણે બધા રહસ્યો ખોલ્યા છે. કેટલું સીધું ને સરળ કરી દીધું છે. પોતે વાંચવા બેસે તો સીધું ને સરળ છે. પેલા તો ગુરુદેવ જયારે રહસ્યો ખોલ્યા નહોતા, એ શાસ્ત્ર 12માં આવ્યા નહોતા, ત્યારે તો કોઈક વાંચતા જ તો કોઈના હાથમાં આવતું નહોતું. સમય વાંચે તો કઈ સમજે નહીં કાંઈ કે શું કહેવા માંગે છે. એ રહસ્ય તો બધા ગુરુદેવે ખોલ્યા છે. સમયસાર પ્રયોજનભૂત છે, પ્રવચનસાર પ્રયોજનભૂત છે. બધા આચાર્યદેવના શાસ્ત્રો પ્રયોજનભૂત છે. એમની એક એક ગાથા પ્રયોજનભૂત છે. બાકી મોક્ષ માર્ગમાં જાજુ તને જાણપણું હોય, જાણપણાનું કામ નથી, પણ મૂળ પ્રયોજનભૂત એટલે કે તું વસ્તુને સમજે, દ્રવ્ય પર્યાયનું શું સ્વરૂપ છે એમ સમજીને આગળ જાય. જાજુ જાણપણું હોય બધું એ તો આગળ જવાય એવું નથી, પણ નિશ્ચય વ્યવહારની સંધિ, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ, નિમિત્ત, ઉપાદાન, અમુક અમુક મુખ્ય મુખ્ય બાબત જે મોક્ષ માર્ગમાં કાર્યકારી છે તે બધી સમજવાની જરૂર છે. ગંભીરતાની વાણીમાં ભાવો બહુ ઊંડા છતાં હૃદય તારું જાણતા ભાવ તારો ગંભીરતાની વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં. ગુરુદેવની વાણીને ગંભીર અને ભાવાર્થ ઘણા ઊંડા રહે, અંદર ઊંડા ભાવાર્થો હતા. જે એમનું હૃદય જાણે છે એમને શું કહેવું છે તે એમનો ભાવ ખેંચી શકે છે. કે ગુરુદેવને નિશ્ચય કઈ રીતે કેવો છે, વ્યવહાર કઈ રીતે કેવો, એની સંધિ એમને કઈ રીતે કેવી છે એ એમનું હૃદય જાણે. એમની અપેક્ષાઓ એમનો આત્મા કેવી રીતે કઈ રહ્યા છે એ એનો ભાવ ખેંચી શકે છે. ગુરુદેવ જે વાત આવતી હોય એનું જોરથી વજન આપીને કહેતા હોય, પણ બીજી વાત પણ એટલી જોરથી કરતા હોય એની સંધિ કરવી જોઈએ. જેમ શાસ્ત્રોમાં સમયસરમાં ઝાઝી વાત શુદ્ધ લઈને આવે અને પછી સંધિની કોઈ કોઈ ગાથા આવે, એમ ગુરુદેવ પણ મુખ્યતઃ એ શુદ્ધાત્માનો ઉપદેશ દેતા હતા. એમાં વચ્ચે સંધિની વાત એમને ઘણી વાર આવતી હતી અને એટલું જોરથી અને ભાવથી બોલતા હતા. એની સંધિ કરવી જોઈએ. એમ આવે કે આ ઝાઝી વાર આ એવું એટલે ઓલું વચ્ચે બોલ્યા એ નિષ્પ્રયોજન હતું એવું કઈ નથી. પંચાધ્યાય ગુરુદેવ વાંચતા, પ્રવચન સારમાં એટલું એ આવે ત્યારે એટલું એમાં જોરથી બોલતા. પદ્મનંદી વાંચે તો એમાં એવી રીતે બોલતા. અને સમયસરમાં શુદ્ધાત્માની વાત આવે,
તો જોરથી બોલે હાજી. એટલે એ જાજી વાર શુદ્ધાત્માની વાત આવે માટે ઓલું કાઢી નાખવાનું છે એવો એનો અર્થ નથી. એ બેયની સંધિ કરવી જોઈએ. જે મુખ્ય તે મુખ્ય અને સાથે જે હોય છે એને જાણવું જોઈએ. વ્યવહાર અભૂતાર્થ આવે. હાજી. અભૂતાર્થ એટલે કઈ છે જ નહીં એવો એનો અર્થ નથી. હા, શબ્દ તો એવો છે અભૂતાર્થ છે અને છે જ નહીં એવો. હા, છે જ નહીં એવો. એમાં શેનો અર્થ ગૌણ થાય છે તો એ એને સમીપ જઈને જોતા એની અપેક્ષા એ છે એમ આવે છે. શાસ્ત્રમાં જ આવે છે. હાજી. કમલીનું પત્ર હાજી. ત્યાં ભૂતા દ્રષ્ટિ જોઈ તો જુદું જ છે. કમળ નિર્લેપ છે. આ બાજુથી જોઈ તો એ પાણીમાં છે. બે વાત મૂકે છે. બે વાત મૂકે છે. એમાં મૂળ તત્વ શું છે કે એ મૂળ વસ્તુ એ નથી, નિર્લેપ જ છે. આ પણ વ્યવહાર છે એ જાણવું જોઈએ. હા. સમયસારનું આખું સર્વાંગી પ્રશ્ન પૂછો એટલે વળી હાય ને એમાં બધી ગાથાઓનું સંકલન થઈ ગયું. 11મી ગાથા, 12મી ગાથા, 14મી. આજે તો ઉચિત પ્રસાદી મળવી જોઈએ. આમાં જ આખો જે દિવસની પ્રતીક્ષા કરી રહ્યો છે એ દિવસની શરૂઆત માંગલિક શરૂ કાંચથી થાય છે. અમારા હૃદયમાં તો માતાજી આનંદનો કોઈ પાર નથી. એટલો આનંદ નથી. તમે બધા કર્યા કરો છો બધું બાકી અહીં તો આત્માનું કરવું છે, બીજું બહાર શું અમને શું કરી છે? અમારી રીતે તો કાંઈ કરતા નથી. આપણું જે રીતે થવું જોઈએ એમાંનું તો ઘણું કાંઈ કરતા નથી એમ કહીએ તો ચાલે. અમારી શક્તિ પણ શું કે આપણું કરી શકીએ એમ. આ કાળે જે પ્રત્યક્ષ આપનો ઉપકાર વર્તી રહ્યો છે એના બદલામાં તો અમે કાંઈ કરી શકીએ છીએ. એક ભક્તિ, અલ્પ ભક્તિ પ્રદર્શિત કરીએ છીએ. આજે આપણું ગુરુદેવનો વિરહ આપણને મળી રહે છે. ગુરુદેવ તો ગુરુદેવ જ હતા. સાચું. બાકી ગુરુદેવે સમજાયું ને આ બધું તમે પૂછો એટલે કહેવાય. બાકી તબિયત એવી આ બધું એમને એમ હાયલા કરે છે. આપણી તબિયતમાં પણ માતાજી આપ જે કંઈ થોડો ટાઈમ આપી રહ્યા છો એનાથી અમારા સંસ્કાર તો કેટલા ઊંડા છે એ જાતના કરે. બધા તો કેટલા કાયમ આઈને હોય છે. આ બધા તો કાયમ રહે છે ને. આ પ્રસંગ ઉજવવાનું ભાગ્ય પણ સુંદરના મુમુક્ષુને મળ્યું. મને સરસ બતાવ્યો બેન. મારી ભાવના છે. આવ છે સંસાર તો ખરો તો આવ છે. ગુરુદેવ કીધું ઈ ધર્મ શરણ છે, ખરું તો એ છે. સંસાર આવો છે, કેવો ઉદય આવે શું થાય કઈ મને આત્મા આજ પરિણતિ છે બેન. બીજી કોઈ મને આ જ વસ્તુ મને
એમને શું કે આ વસ્તુ સાચી છે. સાચી વાત છે ભાઈ. આ શરીર ને આત્મા બધા જુદા છે. શું ઉદય શું આવે તોય સારું થયું બધાને. આત્મા તમે બધાને આ છોકરી કે છે બહુ યાદ કરતી રહેતો છું. શું કે છે મને કાંઈ નથી થયું, આત્માને કાંઈ નથી થયું, બધું શરીર નથી. બધું શરીર નથી, આત્માને કાંઈ નથી. એ વાત સાચી. ખરે ટાઈમે આ શરણ છે પંચ પરમેષ્ઠી. આ આત્મા નાયક શરણ છે. શરીર તો જુદું ને આત્મા જુદું, બધું જુદું છે. આ જન્મ મરણ કરતા કરતા મનુષ્ય ભાવ મેળ્યો, એમાં આવા ગુરુદેવ મેળ્યા. ખરે ટાઈમે આ ધર્મ જ શરણ છે, બીજો કોઈ શરણ નથી. ક્યારે શું બને છે એ ઉપયોગ કેમ રાખવો બેન એ મને હવે સમજાવો બસ. આજ મને વસ્તુ ગમે છે ને. વારંવાર ઉપયોગને ફેરવા કરવો. શરીર તો બીજા વિચારો આવે તો ફેરવા કરવો. આત્મા નાયક છે. આત્મામાં સુખ ને આનંદ છે, બધું આત્મામાં છે. આ તો બધું બહારના છે, બધા સંયોગો. એ કાંઈ પોતાના હાથની વાત નથી. જીવ એકલો આવ્યો ને એકલો જાય છે, કોઈ શરણ નથી. એક આત્મા જ શરણ છે, બીજું કોઈ. ઉપયોગને ફેરવા કરવો, વારંવાર વાંચન કરવું, વિચાર કરવા સારા. ગુરુદેવે કીધું એ માર્ગ શરણ છે. અનંતા જન્મ મરણ કર્યા, એમાં મનુષ્ય ભાવ મેળવો. એમાં આ આયુષ્ય ક્યારે પૂરું થાય એનો કાંઈ ભરોસો છે? કેટલાને છોડીને પોતે જાય, પોતાને છોડીને બીજા જાય, એવો આ સંસાર છે. આયુષ તો ક્ષણભંગુર. સાગરોપમના આયુષ પૂરા થાય છે. તો આ તો મનુષ્ય જીવન છે. ચક્રવર્તીઓના આયુષ પૂરા થાય છે. ચોથા કાળમાં કેવું બન્યું? ચોથો કાળ હતો તો ક્યાંય ગયા હોય, કેવી રીતે આયુષ્ય પૂરા થાય છે? કોઈ લડાઈમાં ગયા હોય આયુષ પૂરા થાય, કોઈ કઈ રીતે આયુષ પૂરા થાય, એનો કાંઈ આયુષ્યનું તો કાંઈ. ને જે આત્મામાં ગ્રહણ કર્યું હોય, જે સંસ્કાર નાખ્યા હોય, તે જ ખરે ટાઈમે શરણ થાય છે. હું તો ભક્તામાં બોલતી હતી બેન, આ ક્યાં કેમ શું થયું મને તો કાંઈ ખબર જ નથી પડી. પછી તો બસ આ જ મને ગમતું હતું, બીજું કાંઈ મને ગમતું નથી. ખરું છે, ખરે ટાઈમે એ જ શરણ છે. પંચ પરમેશ્વરને યાદ કરવા, એ ભગવાનને, ગુરુને અને આત્માને યાદ કરો. સાગરોપમના આયુષ પૂરા થાય. એક આ તો પાણીના પરપોટા જેવું આ આયુષ છે. આ જે ઝાકળના બિંદુ જેવું ક્યારે પૂરું થાય ને. એટલી જ મોટા ચક્રવર્તીઓ તીર્થંકરો આ સંસાર છોડીને મુનિ દશા અંગીકાર કરે છે. એ ખરું તો આ છે, આત્મામાં જ ખરું સુખ ને આનંદ છે. શું બને છે એ કાંઈ કહી શકાતું નથી. જીવે કેટલા ભવો કર્યા છે. એક કેટલા સ્વર્ગના કર્યા, કેટલા મનુષ્યના કર્યા, એટલા ઉદ્ગળ જગતના ગ્રહણ કરીને છોડ્યા, કેટલા એક એક આકાશના ક્ષેત્ર ઉપર જન્મ મરણ કર્યા, એટલી જાતના કર્યા, એટલા કાળમાં ફેરો, બધા કરી ચૂક્યો. પણ આટલા ભવ, એમાં આ ભવે આ ગુરુદેવ મળ્યા તો આત્માનું કલ્યાણ કેમ થાય એ કરવા જેવું છે. ઓલો ગાંડો માણસ હોય કે આ બધું મારું 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 કરતો હોય છે, પણ પોતાનું કાંઈ નથી. પોતે આત્મા જ પોતાનો છે. જન્મ એકલો, મરણ એકલો, મોક્ષ પોતે કરે, સ્વર્ગમાં પોતે જાય, બધું પોતે જ કરે છે.
જન્મ મરણ એકલો કરે બધું મેં એકલો. કીધું, માતાજી મારા માટે ત્યાં ગીત ઉતાર્યું છે, મને તો એ સવારથી સાંજ સુધી રાત સુધી બસ એ જ મને સાંભળવું પડે, બસ એ જ રટનું. ઊંઘું તો મને ઊંઘમાં પણ એ જ વિચાર આવે બસ. આ કુદરતી વળી કઈ ગવાનું હતું કુદરતી. એટલું મને ગમે, એટલું મને ગમે છે. મને કોઈ દિવસ એમ નથી કે મને ઊંઘમાં આ જ રટન બસ, અને બીજું કોઈ મને દુખે કે આ કોઈ વસ્તુ બેન મને મગજમાં નથી. સારું કર્યું તમે ભાવના સારી રાખી. ચૈતન ભગવાન પોતાની પાસે છે, એનું જ રટણ કર્યા કરવા જેવું છે. એને કાંઈ આ દુઃખ હિસાબમાં નથી. ભગવાન પોતે અનંત શક્તિનો ભંડાર છે, એને જ યાદ કરવો. આ શરીર તો જળ છે, કાંઈ જાણતું નથી. પોતે જાણનારો અંદર બેઠો છે. એ અનંત શક્તિને અનંત સુખથી ભરેલું છે, અને એ આશ્ચર્યકારી એવું છે. એનું રટણ કરો. અને ભગવાન જિનેન્દ્ર ભગવાન જેણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું, એને યાદ કરવા, ગુરુને યાદ કરવા, એ ખરું છે. શાસ્ત્રનું ચિંતન કરવું. ખરે ટાઈમે શરીર જુદું, આત્મા જુદો, અંદર સંસ્કાર નાખ્યા હોય તો યાદ આવે છે બધું. હવે તો એમ થાય કે મને આ બોલે તો જ મને ગમે, આ વાંચન બોલે તો ગમે, કોઈ વાત મને તો સમજાવો, મને એ જ વસ્તુ ગમે છે બસ. એમ જ થાય. ત્યાં તો દવાખાનામાં મને બીજી કોઈ વાત જ યાદ નહોતી આવતી જ્યારે. સારું, એટલા અંદર સંસ્કાર હતા તમારે. ગુરુદેવ ઘણું ઉપદેશ આપ્યો. તમારા ઘરમાં બધું જગજીવન બધાને સંસ્કાર નાખ્યા છે. ગીતાનું કીધું ને ત્યારે બહુ શાંતિ રાખી હતી માતાજી. નહીંતર એમ હતું કે આમને કેમ અમે હાચવશે કીધા પછી. સમાધાન રાખ્યા વગર છૂટકો જ નથી. જ્યાં કઈ ઉપાય નથી, શાંતિ જ એક સુખદાયક. કઈ ઉપાય નથી પોતાનો. શું થાય? એનું આયુષ્ય રીતે પૂરું થવાનું. ભૂલ્યા વગર છૂટકો જ નથી. વહેલું મોડું ભૂલવાનું છે તો પહેલેથી શાંતિ રાખો. આર્ત ધ્યાન કરવાથી કઈ લાભ નથી. કોઈનું ડાપણ કઈ કામ આવતું નથી. કુદરત આગળ स्वर्णपुरी अति पावन है।